અને જો આજે આ પતે કંઈક તો ખબર પડે. આ કામ ચાલુ છે. હાલો જમવામાં જો મગ ભાત મરચાં રોટલી દરવાજાનું કામ બાકી છે. એને આજે બધું ઉખાડી નાખ્યું અને કાલે પોલિશિંગ કરશે. અત્યારે રસોડું સાફ કરવું હતું પણ વાગી ગયા 7. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. સવાર થઈ ગઈ છે અને જો કલરવાળા ભાઈ આવે પેલા કીધું બધું આપણું રેગ્યુલર પતાવીને ફ્રી થઈ જાય. અને કેવિનને પપ્પા તો ગયા. કેવિનને આજે હજી સ્કૂલ ચાલુ છે અને પપ્પા વહેલા વયા ગયા છે. અને જો આજે આ પતે કંઈક તો ખબર પડે. હજી જોઈએ. કેવિનના પપ્પા કહેવાય બહારનું આ ભાગી કરાવી જ લેવી. જોઈશે ભાઈને ટાઈમ હશે તો કરી દેશે, નહીંતર એને તો ઘણી જગ્યાએ જવાનું છે. અને હાલો ચા નાસ્તો બાકી છે હજી આવે એ પહેલાં બધું પતાવી દઈએ. અને હજી અહીંયા કચરો તો વળાય એવું છે નહીં, કેમ કે બધું ઉડે જ છે. તો થોડું થોડું વાળી નાખું. બધી બહુ જ ઉડ્યું છે. કાલે એ જે ઓલું પીઓપી લગાવે અને પછી કાચ પેપર ફેરવે ને, જ્યાં જ્યાં કાંઈ ખાડા કે એવું થઈ ગયું અહીંયા, એનો પાવડર બહુ જ ઉડ્યો. રસોડામાં આખું રસોડું ભરાઈ ગયું. ને રસોડામાં વચ્ચે દરવાજો નથી, તો નહીં તો હોય તો બંધ કરી દેવી, પણ નથી. એટલે ત્યાંના વાસણ ને બધું ભરાઈ રહ્યું ફ્રીજ ઉપર ને. હવે તો એવું કાંઈ હશે નહીં એટલે વાંધો નહીં, બાકી તો બધું ભરાઈ ગયું હતું. એટલે મેં કીધું સારું હજી રસોડું સાફ કરવાનું બાકી હતું, નહીંતર પાછું ફરીથી કરવું પડે તેવું થાય. બહુ જ ઉડે છે. અને બીજું બધું સામાન તો બીજા રૂમમાં ભરી જ દીધો ને. બધા આ 2 રૂમ છે ને બંધ જ રાખે, કામ ચાલુ હોય ત્યારે. હાલો ફટાફટ ચા નાસ્તો બનાવીને ચા નાસ્તો કરી લઉં. એની ગઈ છે નાવા. તો બધું કામ પતી ગયું અને કલરવાળા ભાઈ આવી ગયા છે. દરવાજાનું કામ કરે છે. આ કામ ચાલુ છે. પટ્ટો આ કલરમાં હવે કમ્પ્લીટ થશે ને ખબર પડશે કેવો લુક આવે. દરવાજામાં તો દીપ ઉખાડે છે બધું. ઘરનું કામ બધું પતી ગયું. કલરવાળા ભાઈ એમનું કામ કરે છે. એક ભાઈ દરવાજાને ઓલું કલર ઉખાડવા માટે આવ્યા છે. આજ તો કલરનું કામ કદાચ પતી જશે એવું લાગે છે. અને અત્યારે કર્યું છે હવે રસોઈ. તો રસોઈમાં તો મગ ભાત કંઈક સલાડ કે મરચાં કરશું ને છાશ રોટલી બનાવવાનું છે. હાલો ફટાફટ રસોઈ કરી લઈએ. અને હજી મારે વિડીયો રેકોર્ડિંગ કરવાનો છે. મીઠાઈનો વિડીયો થશે તો કરશું, નહીંતર બપોરે નવરી થાવ પછી. હાલો પહેલાં તો રસોઈ કરી લઉં. મગ બફાઈ ગયા છે અને આપણે દેશી મગ બનાવ્યા છે. બહુ મીઠું શાક થાય એનું. અને ભાતય મુકાઈ ગયા છે, લોટય બાંધી. હાલો જમવામાં જો મગ ભાત મરચાં રોટલી છાશ અને આપણે કાલે મીઠાઈ બનાવી છે. મીઠાઈ જો આટલી રહી પૂરી થઈ ગઈ, સરસ બની છે. અને એનો વિડીયો આજે મારે અપલોડ કરવાનો હતો, પણ એવું થયું આ બધું કલર કામ નહીં ચાલે છે. એ ભાઈને કંઈ પણ કામ પડે તો થોડીક વાર થાય તો બોલાવે કે અહીંયા શું કરવું છે શું નહીં. એટલે મારે થોડી વારે ત્યાં હાજરી આપવી પડતી હતી, ચા બનાવી દેવી પડે.
એટલે પછી ભેગું ન થયું તો વિડીયો એડિટ કર્યો, પણ રેકોર્ડિંગ કરવાની બાકી છે. તો આજે જો બપોર સુધીમાં થઈ જશે ને તો આજે અપલોડ કરી દઈશ, નહીં તો કાલે થશે. અને મીઠાઈનો વિડીયો જરૂર જોજો. બહુ ઓછા ખર્ચમાં બની જાય ને મહેનત નહીં કાંઈ, અને સરસ મીઠાઈ બને છે. તો જરૂર જોજો બધાય. અને હાલો જમવા. અત્યારે જો કલર કામ પૂરું થઈ ગયું. આ રીતનો પટ્ટો પહેર્યો છે ને આવું લાગે છે. કેવું લાગ્યું? હે કેવું લાગ્યું? તમને કેવું લાગ્યું? મને કહો છો કે બધા સબસ્ક્રાઈબરને તમને મને તો મજા આવી, સરસ લાગ્યું. કંઈક અલગ જ ઘર થઈ ગયું, એકદમ નવું નવું લાગે છે, સરસ થઈ ગયું. તમને કેવું લાગ્યું? એમ કહું તમને સારું લાગ્યું એનામાં મને સારું લાગ્યું. જો આ રીતે છે, એકદમ લાઇટ લાગે છે આ કલરથી. અંધારિયું ન લાગે, અજવાળું જ લાગે ઘરમાં. આ ખૂણામાં ભેજ આવે તો રખડી ગયો તો નહીં છે. હજી આ બધું પડદા અને ટ્યુબલાઇટ ને બધું લગાવવાનું છે. પતી ગયું છે, પણ હજી બધું ધોવાઈ જાય. રસોડું ધોવું છે આજે, પછી જ બધું ગોઠવશું. હવે તો એક વિડીયો રેકોર્ડિંગ કરવા બેસવું છે. વિડીયો રેકોર્ડિંગ થઈને અપલોડ કરી દઉં, અને પછી રસોડું સાફ કરવું છે. રસોડું સાફ થઈ જાય ને પછી આ બધું ધોવું છે. પણ કાલે હજી આ દરવાજાનું કામ બાકી છે, એને આજે બધું ઉખાડી નાખું અને કાલે પોલિશિંગ કરશે. અને એ પતી જાય ને પછી જ આ રૂમ ધોવાના છે, ત્યાં સુધી એમ નામ રાખવું છે. એ ભાઈ કહેતા હતા એમાં કાંઈ ઉઠશે તો નહીં, પણ કંઈ થઈ જાય ને પછી જ આપણે આગળનું કામ કરશું. સાંજ થઈ ગઈ છે અને અત્યારે રસોડું સાફ કરવું હતું, પણ વાગી ગયા 7. કેમ કે બપોરે જમીને ફ્રી થયા પછી મેં મીઠાઈનો વિડીયો રેકોર્ડિંગ કર્યો, અપલોડ કર્યો, તો બહુ મોડું થઈ ગયું. એટલે થાય એમ નથી. તો કીધું હવે જોઈશું કાલે સવારમાં ડબ્બાને બધું ધોઈ નાખું, કેમ કે હજી આ કાલે દરવાજાનું કામ બાકી છે. કદાચ કંઈક ઉડાડે તો પાછા કાલે વિચાર છે, પણ જોઈએ ટાઈમ કેવો રહે છે એના ઉપર. કેમ કે હવે કાલે કોઈ ઘરે નહીં હોય, બધાને હજી શનિવાર સુધી સ્કૂલ ચાલુ રહેવાની છે. અને કોઈક હોય સાથે તો થાય, કેમ કે બધું ઉપરથી ઉતારવું કેમ, એક નીચે લેવાવાળું હોય ને તો થશે. બીજું તો બધું થઈ ગયું છે, ખાલી એક રસોડું જ બાકી રહી ગયું છે, એ થઈ જાય. પણ અહીંયા આ કલરને બધું ઘસવાનું કામ ચાલુ કર્યું ને તેનો પાવડર બહુ જ વીંધો, એટલે પછી કીધું આ પતી જાય ને પછી જ કરશું. તો હવે પતી તો ગયું છે. દરવાજાનું તો કહેતા હતા નહીં ઉડે, પણ આ તો કાંઈ નક્કી ન કહેવાય. કાલે રસોડું થઈ જાય ને તો શાંતિ થઈ કે ઘરનું કામ પત્યું. અને દિવાળીનું હજી બજારમાં તો એક વખત ગયા જ નથી. જેની નાના કપડાં લેવા છે આવું છે કેવિનના ને ના, પણ હજી એ બે ફ્રી થતા નથી. એક્ઝામ જ પૂરી થતી નથી હજી. આને કાલે છેલ્લું પેપર. એક્ઝામ પૂરી થાય, સ્કૂલ પૂરી થાય તો ક્યાંક બહાર નીકળીએ ને. અને એના પપ્પાને બિલકુલ ટાઈમ નથી. છેક રાત્રે મોડે આવે છે, એટલે એમાંય મેળ નથી પડતો. શનિ રવિમાં જ મેળ પડશે. અને ત્યાં ઘર સાફ થઈ ગયું હોય તો સારું. એટલે પાછું બધું ભેગું થશે. હાલો હવે અત્યારે તો છે ને રસોઈ તો કાંઈ કરવી નથી, કેમ કે બપોરે આ બધું કામ ચાલતું હતું ને તો બહુ મોડા જઈમાં અમે, તો કોઈને ભૂખ નથી. અને મગભાત પડ્યા છે, જો ભૂખ લાગશે તો જમી લેશું. તો ત્યાં હું મારું થોડુંક વિડીયોનું કામ કરી લઉં. તો જમીને ફ્રી થઈ ગયા. હું કહેતી હતી ને કોઈને જમવું નથી, તો મેન કહેવીને જ ખાલી જમ્યા. એને પપ્પાએ કે મારે નથી જમવું, જેની કે મારે નથી જમવું. તો અમે બે ખાલી મગભાત જમી લીધું અને ફ્રી થયા. ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.